મારું નામ હામદભાઈ ગઢવી. જે આ જાંબુથાળાનો પ્રશ્ન બન્યો એ 9 તારીખે અમે સાહેબ પાસે રજૂઆત કરવા ગયા, એટલે અમારી રજૂઆત ન સમજી એટલે અમે પ્રાંતે ગયા. પ્રાંતને રજૂઆત કરી એટલે ન સમજી રજૂઆત ન સમજો એના ત્રાસને કારણે જે સલીમભાઈએ અને એક બીજા વ્યક્તિએ દવા પીધેલી એ 9 તારીખે બનાવ બનેલો અને 16 તારીખે એ સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં મૃત્યુ પામેલા. અને પોલીસ ખાતાએ આવીને અમને આશ્વાસન આપેલું કે એફઆઈઆર તમારી ફાટી ગઈ છે, હવે તમે ડેડ બોડી સંભાળી લ્યો. ત્યાં અમે ડેડ બોડી સંભાળી અને એફઆઈઆર ફાડી નાખી. અને એફઆઈઆર ફાટી ગઈ એનો ઘણો સમય થઈ ગયો, છતાં એની ઉપર કાર્યવાહી અને એની ધરપકડ કરતા નથી. એની માટે અમે આજ આવેદનપત્ર મામલતદારમાં આપ્યું છે. જો વહેલી તકે આને ધરપકડ કરવામાં નહીં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે 6 તારીખે તે ઉપવાસ આંદોલન ઉપર બેસીશું. એ તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે.